જ્ઞાન રહસ્ય. સાધકને પ્રભુ પ્રાપ્તિ માટેની સાધનામાં યથાર્થ જ્ઞાન સમજવાની અતિ આવશ્યકતા છે. ઋતે જ્ઞાનાન્ન મુક્તિઃ, જ્ઞાન વગર મુક્તિ નથી. એ કથન અનુસાર સાધકને પૂર્ણ મુક્ત એવા સત્પુરુષ થકી જ્યારે આત્મા પરમાત્માના સ્વરૂપનું યથાર્થ પરિપ્રેક્ષ્યમાં જ્ઞાન થાય ત્યારે જ સાધના પથ મોકળો બને છે. જ્યાં સુધી યથાર્થ જ્ઞાન માર્ગ સમજાયો નથી ત્યાં સુધી સાધક અર્ધદગ્ધ સ્થિતિમાં રહે છે. તેથી તેની આધ્યાત્મિક પ્રગતિ સંભવી શકતી નથી. સાધકને સતશાસ્ત્રો થકી વાચ્યાર્થ જ્ઞાન તો મળી રહે છે, પરંતુ એવા વાચ્યાર્થ જ્ઞાનથી યથાર્થ જ્ઞાનની સ્પષ્ટતા થઈ ન શકવાથી મનમાં વધુ ગૂંચવાડો ઊભો થાય છે, જે સાધકને દિશા શૂન્ય બનાવે છે. શ્રી હરિ પણ વચનામૃત ગ્રંથમાં સ્પષ્ટ જણાવે છે કે શાસ્ત્રો પણ સત્પુરુષ થકી જ સમજાય છે, પોતાના બુદ્ધિ બળે સમજી શકાતા નથી. પ્રભુ અથવા પૂર્ણ મુક્ત એવા સત્પુરુષ જ્યારે સાધકને જ્ઞાનના ગૂઢ રહસ્યની સ્પષ્ટતા કરે ત્યારે જ અજ્ઞાનનું પડળ દૂર થઈ સાધનામાં સરળતાથી ને ત્વરિત ગતિથી પ્રગતિ સાધી શકાય છે. આ વિભાગમાં સદ્ગુરુવર્ય અનાદિ મુક્તરાજ પૂજ્ય શ્રી નારાયણભાઈએ જ્ઞાન માર્ગના અનેક રહસ્યોનું સ્પષ્ટીકરણ કરી પ્રભુ પ્રાપ્તિરૂપ લક્ષ્ય સિદ્ધ કરાવવા સાધના પથ પર જ્ઞાન પ્રકાશ પાથરી સાધકને અતિ ઉપકૃત કર્યા છે. તેનો સ્પષ્ટ ખ્યાલ આ ગ્રંથના તલસ્પર્શી અભ્યાસથી આવી શકશે. મુદ્દા નંબર 1. શ્રીજી મહારાજ પોતે કહે છે કે અમારા અનાદિ મુક્તો દ્વારા પ્રગટપણે અમે જ છીએ. તેમના દ્વારા દર્શન સુખ અમે આપીએ છીએ. જીવોના આત્યંતિક કલ્યાણ કરીએ છીએ. તો પણ અમે સ્વામી છીએ અને અનાદિ મુક્તો અમારા સેવક છે. તેઓ બધી રીતે વંદનીય પૂજનીય હોવાથી તેમને જોગ સમાગમ સેવા દ્વારા ખૂબ રાજી કરવા તો જ અમારી પ્રસન્નતા થાય. અમારા મુક્તો થકી જ અમારા સ્વરૂપનું યથાર્થ જ્ઞાન તથા સ્થિતિ થાય છે. અમારા મુક્તોની આવી મહત્તા હોવા છતાં મુક્તો સેવક છે ને અમે સ્વામી છીએ, માટે તેમનું ધ્યાન ન થાય, અમારું જ ધ્યાન થાય. કેટલાક એમ માને છે કે અનાદિ મુક્ત દ્વારા પ્રગટ પ્રમાણ વ્યતિરેક સ્વરૂપે મહારાજ છે. તેમના દેહનો આકાર જુદો છે, પણ ચૈતન્યનો ઇટરનલ શાશ્વત આકાર તો પ્રભુ જેવો જ છે. તો તેમનું ધ્યાન કરવાથી અનાદિ મુક્તની સ્થિતિને પામી શકાય. તો તેમનું ધ્યાન કરવામાં શું બાધ આવે? તો એનો ઉત્તર એ છે જે મહારાજની આજ્ઞા મહારાજના વચનો એ મહારાજનું સ્વરૂપ છે. જો આજ્ઞાનો જ લોપ થાય તો મહારાજનો રાજીપો ન થાય. તો પછી સાક્ષાત્કાર થઈ મુક્ત સ્થિતિ કેવી રીતે સંભવે? શ્રીજી સંકલ્પ અનાદિ મુક્તરાજ અબજી બાપાશ્રી પણ કહે છે કે શ્રીજી મહારાજનો પ્રતિમા સ્વરૂપે પ્રગટ રહેવાનો સંકલ્પ છે. એટલે મહારાજ અત્યારે પ્રતિમા સ્વરૂપે દર્શન આપે છે. એ પ્રતિમા સ્વરૂપનું જ ધ્યાન થાય. મુક્તો સેવક હોવાથી તેમની પાસેથી દિવ્ય પ્રેરણા જ્ઞાન માર્ગદર્શન
એ બધું જ લેવાય, પણ મુક્તોનું ધ્યાન ન થાય. સાચા મુક્તો પ્રભુના સ્વરૂપમાં જ જોડે છે. જે પોતામાં જોડે તે મુક્ત જ નથી, કારણ કે મુક્તો શ્રી હરિની આજ્ઞા ક્યારેય લોપતા નથી. જે મુક્ત ન હોય અને મુક્ત કે ભગવાન થઈને બેસી ગયા હોય, પોતાનું ધ્યાન કરાવી પોતામાં જોડતા હોય, તેને કેવળ ભૂખ, દુઃખ ને માર જ મળે. તેનો ક્યારેય છૂટકો ન થાય. ગુરુવર્ય અનાદિ મુક્તરાજ નારાયણભાઈ પણ કહેતા કે ચૈતન્યને વિશે ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજું કોઈ જ સ્વરૂપ પધરાવી ન શકાય. સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી પણ કહેતા કે કોઈ મુક્તમાં શ્રીજી મહારાજ જેવું હેત ન કરવું ને મહારાજની મૂર્તિનું જ ધ્યાન કરવું. સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામી પણ કહેતા કે શ્રીજી મહારાજનું ધ્યાન કરી તે મૂર્તિ સામું જોઈ રહેવું. સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી કહેતા કે મેરે તો તુમ એક હી એક આધારા. આમ મોટા મોટા મુક્તોનો એ જ અભિપ્રાય છે. કોઈ સાચા મુક્તોએ પોતામાં કોઈને ક્યારેય જોડ્યા નથી. જે પોતે મુક્ત ન હોવા છતાં પોતાને મુક્ત કે ભગવાન ગણાવી જીવોને પોતામાં જોડે, એવા માયિક ને દંભી ગુરુઓમાં જોડાવાથી સાધકે હંમેશા દૂર રહેવું. નહીંતર મનુષ્ય જન્મ એળે જાય, એમાં શંકાને સ્થાન નથી. શ્રીજી મહારાજના સ્વરૂપ સિવાય બીજા બધાનું ધ્યાન કરવામાં અનેક વિઘ્નો અને ભયસ્થાન રહેલા છે. કેવળ મહારાજના સ્વરૂપનું ધ્યાન કરવું એ જ શ્રેષ્ઠ અને સંપૂર્ણ સુરક્ષિત માર્ગ છે. મુક્ત ન હોય અને દંભી ભગવાન કે મુક્ત થઈ ભોળા ભક્તોને છેતરી પોતાનું ધ્યાન કરાવે તો તેવું ધ્યાન કરાવનાર અને કરનાર બંને નારકી થાય છે, તેમાં કોઈ સંશય નથી. પ્રતિમા સ્વરૂપના ધ્યાનથી પ્રભુના સાક્ષાત્કારમાં વિલંબ થઈ જાય અને મુક્ત દ્વારા પ્રગટ ભગવાન કહેવાય. માટે મુક્તનું ધ્યાન કરવાથી સાક્ષાત્કાર જલ્દી થાય એવી મિથ્યા ગ્રંથિનો ત્યાગ કરી મુક્ત પાસેથી સાચી સમજણ ગ્રહણ કરી પ્રભુના પ્રતિમા સ્વરૂપને દિવ્ય માની ધ્યાન કરે તો જ પ્રભુના દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર થઈ મુક્ત દશા પ્રાપ્ત થાય. પ્રભુના સાચા મુક્તોની પ્રભુ સાથે હાર તોરા, પુષ્પ, ચંદન, અક્ષત વગેરે ઉપચારોથી પૂજા થઈ શકે. પ્રભુ સાથે માનસી પૂજા, નૈવેદ્ય, આરતી વગેરે બધું થઈ શકે. કારણ કે પ્રભુ સાથે મુક્તની સરખી સેવા કરવાથી 100 જન્મની કસર આ જન્મે જ ટળે છે, એવું મહારાજનું જ વચન છે. પરંતુ તેમનું ધ્યાન તથા ઉપાસના ન થઈ શકે. સપાર્ષદ ધ્યાનના પ્રકારમાં પણ મુક્તને મહારાજની સાથે ધારવામાં આવે છે, પરંતુ મહારાજને મૂકીને એકલા મુક્તના ધ્યાનનો નિષેધ છે. જેમને પોતાનો છેલ્લો જન્મ કરી પ્રભુ પ્રાપ્તિ કરવી હોય તેમણે આ વાત ખાસ લક્ષ્યમાં રાખવી, જેથી મોક્ષ માર્ગમાં કોઈ વિઘ્ન ન આવે. સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામીએ મહારાજના દિવ્ય સ્વરૂપનું વર્ણન કર્યું ત્યારે એક હરિભક્તે પૂછ્યું કે મને એવું દર્શન ક્યારે થાય? તેના ઉત્તરમાં સ્વામીશ્રીએ કહ્યું કે મહારાજની આજ્ઞામાં રહી સેવા કરે તો થાય. પછી મહારાજે તેમને સંતોના ખાડા સાફ કરવાની સેવા સોંપી
અને યોગ્ય સમયે પાત્રતા થયે પોતાના સ્વરૂપના દિવ્ય દર્શન કરાવ્યા. મુક્તરાજે એ વાત વિસ્તારથી વર્ણવી. માટે સર્વે સાધનમાં આજ્ઞા ઉપાસના મુખ્ય છે. આજ્ઞા ઉપાસનાથી જ મહારાજ અને મુક્તની પ્રસન્નતા થાય અને પ્રભુ પ્રાપ્તિ સરળ બને. મુદ્દા નંબર 2. સન્મુખ મૂર્તિના દર્શન પણ અધૂરી સ્થિતિ છે. એ પરમ એકાંતિક મુક્તની સ્થિતિમાં પોતે પૂર્ણ જ છે એમ મુક્તને જણાય છે. આમ કહી મુક્તરાજ નારાયણભાઈ પોતે પૂર્ણ હોવા છતાં સાધકને જ્ઞાન સમજાવવા માટે પોતાના વિશે વાત કરે છે. હું સદ્ગુરુ વૃંદાવન દાસજી સ્વામી પાસે ગયો અને સ્વામીશ્રીને કહ્યું કે મને ઈશ્વર સ્વામીએ તમારી પાસે છેલ્લા વર્તમાન સમજવા માટે મોકલ્યો છે. પંચ વર્તમાન તો હું બરોબર સમજ્યો છું અને તેનું યથાર્થ પાલન પણ કરું છું. મહારાજના વ્યતિરેક દિવ્ય સ્વરૂપનો મને સાક્ષાત્કાર છે અને મૂર્તિનું દર્શન સુખ અખંડ માણું છું. આ સિવાય કાંઈ વિશેષ કહેવાનું હોય તો કહો. આ પરમ એકાંતિક મુક્તની સ્થિતિ છે. આ સાંભળી સ્વામીશ્રીએ મારા કોઈ વખાણ ન કર્યા કે આહા કેવી મોટી વાત છે કે તમને પ્રભુના દિવ્ય દર્શન થાય છે, એવું કાંઈ કહ્યું નહીં. ઉલટાનું તેમણે તો મારી પૂર્ણ સ્થિતિ વિશેની સમજણ દૂર કરવા કહ્યું કે એમાં શું, એ તો કંઈ જ નથી. ઇટ ઇઝ નથિંગ. કૂવામાં દેડકો હોય તેને મહાસાગરની મહત્તા શી રીતે સમજાય? એને તો સીમિત કૂવામાં જ આનંદ આવે. એમ કહી એમણે મારો બધો જ ગર્વ ઉડાવી દીધો. હી કમ્પ્લીટલી ડિસ્ટ્રોયડ માય પ્રાઇડ. એવી રીતની વાતો 1.5 કલાક કરી. પછી બીજી ઊંડા જ્ઞાનની ઘણી વાતો કરી. હું સ્વામીશ્રીના કહેવાનું તાત્પર્ય તરત જ સમજી ગયો. સ્વામીશ્રીએ કહ્યું કે મૂર્તિરૂપ થઈ મૂર્તિમાં રસબસ લીન રહી સુખ ભોગવવું તે અનાદિ મુક્તની સ્થિતિ છે. તે આત્યંતિક કલ્યાણની અંતિમ સર્વોચ્ચ સ્થિતિ છે. એ સ્થિતિ કરવી એ છેલ્લા વર્તમાનનો અર્થ છે. સામાન્ય વર્તમાન પાડી તેની દ્રઢતા કરી આ છેલ્લા વર્તમાન સુધી દરેકે પહોંચવાનું છે. મુક્તરાજે આ રીતે સાધકને બોધ માટે પોતાના વિશે વાત કરી. પરંતુ એક વખત પોતાના અંતરંગ સેવકને એમ કહેલું કે શ્રીજી મહારાજ મનુષ્ય રૂપે પ્રગટ થયા તે પહેલાંનો હું તેમની દિવ્ય મૂર્તિનું સુખ રસબસ ભાવે અનુભવું છું. પૂર્ણ મુક્ત હોય તે જ બીજાને પૂર્ણ સ્થિતિ કરાવી શકે. સાધનિકથી એ કામ શક્ય નથી. જે એનલાઇટન્ડ પ્રબુદ્ધ હોય તે જ બીજાને એનલાઇટન્ડ કરી શકે. આ સિદ્ધાંત વાત છે. સામે પક્ષે યોગ્ય પાત્ર હોવા જોઈએ. મુનિ સ્વામી કેશવપ્રિયદાસજી પોતે પૂર્ણ હતા. અતિ સરળ પ્રકૃતિના હતા. પણ કોઈ તેમનો જોઈએ તેવો લાભ પોતાની આધ્યાત્મિક પ્રગતિ માટે ન લઈ શક્યા એમ સ્વામી પોતે કહેતા. જીવોનો એવો વિચિત્ર સ્વભાવ હોય છે કે મહારાજ અને મુક્ત તેમને સુખ આપવા જાય તો પણ ન લે, કારણ કે તેમને માયામાં જ આનંદ મનાય છે. કૂવામાંના દેડકાને કોઈ બહાર કાઢીને સમુદ્રમાં લઈ જવાનું કહે ત્યારે કહેશે કે ના, અમારે અહીંથી બહાર નથી નીકળવું.
અમને તો અહીં જ મજા છે. એમ માયાના જીવોને માયાની બહાર નીકળવું ગમતું નથી. માયાના તુચ્છ વિષયોમાં અપાર દુઃખ રહેલું છે, તો પણ તેનો ત્યાગ કરી પ્રભુ પ્રાપ્તિ કરી પ્રભુનું દિવ્ય સુખ પામવામાં રસ નથી. એ જ તો જીવનું અજ્ઞાન છે. મુદ્દા નંબર 3. શ્રીજી મહારાજે એકવાર સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીને આકારે રહિત વર્તવાની વાત કરી. ત્યારે બીજા સાધુ ને હરિભક્તોને શંકા થઈ કે મહારાજે ગોપાળાનંદ સ્વામીને આકારે રહિત વર્તવાનું શા માટે કહ્યું હશે? પછી તેમણે આ બાબતે ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું. ત્યારે સ્વામીશ્રીએ જણાવ્યું કે આકારે રહિત થઈ ધ્યાન કરવાનું કહેવામાં મહારાજનું તાત્પર્ય એ છે કે આ દેહનો જે માયિક આકાર છે તે ભૂલી અને પ્રતિલોમપણે પોતાના અંગે અંગમાં ભગવાનના અંગધારી 3 દેહ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણથી પર પોતાના આત્માને પુરુષોત્તમ રૂપ માની દાસ ભાવે પ્રતિલોમ વૃત્તિએ ધ્યાન કરવું અને આ દેહના આકારે રહિત વર્તવું. પોતાપણું માન્યા સિવાય શ્રીજી મહારાજ જ બધી ક્રિયા કરે છે એમ માની અખંડ ધ્યાન કરવું. સ્વામીશ્રીના આવા ઉત્તરથી સૌને આકારે રહિત વર્તવાની વાત સમજાણી. મુદ્દા નંબર 4. ઈસવીસન 1982માં બેસતા વર્ષને દિવસે મુક્તરાજ બધા બાળકો તથા હરિભક્તોને આશીર્વાદ રૂપે 2 અને 5 રૂપિયા આપતા હતા. આ બાબતે સેવકને તેમણે જણાવ્યું કે બાળકોને આની સ્મૃતિ રહે અને પ્રભુ તથા મુક્તમાં હેત થાય એટલા માટે આપું છું. ભગવાન અને મુક્તમાં હેત થાય તો ચૈતન્યના સઘળા આવરણો ટળી જઈ આત્યંતિક કલ્યાણ થાય એ હેતુ છે. આગલે દિવસે 15 નવેમ્બર 1982 દિવાળી શ્રી વિનોબાજીએ ભૌતિક શરીર છોડેલું. તેમને વિશે એવો શુભ સંકલ્પ કર્યો કે તેઓ નિરાકાર બ્રહ્મમાં લીન ન થતાં સત્સંગમાં જન્મ લઈ અને શ્રીજી મહારાજના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરી ને ઘણા જીવોને સમાસ કરે. આ વાત પોતાના અંતરંગ સેવકને જણાવી. મુદ્દા નંબર 5. કોઈ વ્યક્તિ રામકૃષ્ણાદિક અવતાર સ્વરૂપોને સર્વોપરી પરમાત્મા માની ધ્યાન, ભજન, ઉપાસના કરે તો તેમને શ્રીજી મહારાજની પ્રાપ્તિ થાય કે નહીં? સેવકના એવા પ્રશ્નના ઉત્તરમાં મુક્તરાજે કહ્યું કે એમ માનનારને સમજણ, ઉપાસના અને ગતિ તે અવતારના આકારને વિશે તથા તેમના લીલા ચરિત્રોને વિશે સીમિત રહેવાથી તે ત્યાં જ અટકી પડે છે. તે અવતાર સ્વરૂપોને સંભાળવાથી તેના સ્વરૂપ, ગુણો, ઐશ્વર્યોમાં વૃત્તિ જોડાઈ જવાથી તેમની ગતિ અને પ્રાપ્તિ તે અવતારો પૂરતી સીમિત રહે છે. તેનાથી આગળ તેમની ગતિ થતી નથી. જેનું સતત ચિંતવન થાય તેની જ પ્રાપ્તિ થાય એવો નિયમ છે. માટે શ્રીજી મહારાજની પ્રાપ્તિ કરવી હોય તો તેમના સ્વરૂપનું, ગુણ ઐશ્વર્યોનું ને લીલાઓનું જ અખંડ મનન ચિંતન કરવું આવશ્યક છે. મુદ્દા નંબર 6. અનંત જીવોમાંથી કોઈકને જ
શ્રીજી મહારાજના દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર થઈ અનાદિ મુક્તની સ્થિતિ પ્રાપ્ત થાય છે, એવો કઠિન માર્ગ છે. એટલે શ્રીજી મહારાજે ઘણા બધા વચનામૃતોમાંથી હિંમત દેવાના વચનામૃતો રાખી બીજા અતિ આકરા વચનામૃતો કાઢી નાખ્યા. નહીં તો જીવો નિરાશ થઈ ને હિંમત હારી જાય. અનંત બ્રહ્માંડોમાં મનુષ્ય સૃષ્ટિ છે, ત્યાં પણ અવતારો અને અવતારી એવા શ્રીજી મહારાજ અને મુક્તો પ્રગટ થાય છે. તે દરેક બ્રહ્માંડોમાંથી એક બે જીવ પ્રભુ અથવા અનાદિ મુક્તના જોગે અનાદિ મુક્ત થઈ ભગવાનના સુખને પામે છે. આમ અનંત બ્રહ્માંડોમાંથી જીવો મુક્ત થઈ ભગવાનના સુખને પામતા હોવાથી અનંત અનાદિ મુક્તો થાય છે. મુદ્દા નંબર 7. જે એકાંતિક ભક્તને શ્રીજી મહારાજના વ્યતિરેક સ્વરૂપનો સન્મુખ સાક્ષાત્કાર થાય તેને પરમ એકાંતિક મુક્ત કહેવાય. પરભાવમાં આ સ્થિતિમાં રહેલા મુક્તને પોતે પૂર્ણ છે એમ જ લાગે છે. બીજી બધી ચૈતન્ય ભૂમિકાઓના સુખ કરતાં પરમ એકાંતિક મુક્તની સ્થિતિમાં અનંત ગણું વિશેષ સુખ આવે છે. કારણ કે એ સ્થિતિમાં સર્વોપરી શ્રીજી મહારાજના વ્યતિરેક દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર અખંડ હોય છે. એ સ્થિતિમાં રહેલા અનંત મુક્તોને પ્રભુનું સામીપ્ય સાનિધ્ય એક સરખું જ અનુભવાય છે. આગળ પાછળ દૂર નજીક અંતર જેવું પરભાવમાં નથી હોતું. અનંત પરમ એકાંતિક મુક્તો પ્રભુની સન્મુખ રહી દિવ્ય સુખ માણે છે. કોઈ મુક્તને એકબીજાનું આવરણ નથી. પરમ એકાંતિક મુક્તની આવી અલૌકિક સ્થિતિ હોવા છતાં તે અધૂરી સ્થિતિ છે. કારણ કે એ સ્થિતિમાં પણ દ્વૈત ભાવ રહે છે કે હું છું ને મહારાજ છે ને અનંત મુક્તો છે. જ્યારે અનાદિ મુક્તની સર્વોચ્ચ અંતિમ સ્થિતિમાં મુક્ત શ્રીજી મહારાજ સાથે એકમેક ઓતપ્રોત તદ્રુપ તલ્લીન સળંગ રસબસ ભાવની અનુભૂતિ કરે છે. એ મુક્તો પરાપ્રેમ દ્વારા પ્રભુના દિવ્ય સ્વરૂપ સાથે પ્રેમાદ્વૈત સાધે છે, પરમ સાધર્મ્ય સાધે છે. અનાદિ મુક્તની સ્થિતિમાં મુક્ત પુરુષોત્તમ રૂપ મૂર્તિ રૂપ છે. આવી સર્વોત્તમ સ્થિતિ હોવાથી અનાદિ મુક્તોને પરમેકાંતિક મુક્ત કરતાં અનંત ગણું વિશેષ સુખ આવે છે. એ સ્થિતિમાં પણ પ્રભુ સાથે એકાત્મપણું હોવા છતાં સ્વામી સેવક ભાવ અખંડ રહે છે. શ્રીજી મહારાજ નિત્ય સ્વામી છે અને અનાદિ મુક્તો નિત્ય દાસ છે. આ ભેદ શાશ્વત છે. પરમ એકાંતિક મુક્તને અનાદિ મુક્તની સ્થિતિ પ્રાપ્ત કરાવવા માટે શ્રીજી મહારાજ સત્સંગમાં પ્રગટ કરે ત્યારે મહદંશે સાથે અનાદિ મુક્તને પણ મોકલે છે. શ્રીજી મહારાજ મનુષ્ય શરીરમાં રહેલા પરમ એકાંતિક મુક્તની સ્થિતિ રૂંધે છે ત્યારે પરભાવમાં તેમને લાગતી પૂર્ણતાની વિસ્મૃતિ થઈ જાય છે. અનાદિ મુક્ત થકી મૂર્તિમાં રસબસ ભાવે લીન રહેવાનું જ્ઞાન થતાં તેમને પ્રભુ પ્રત્યે વિશેષ પ્રેમ પ્રગટે છે ને પ્રભુનું પરમ સાધર્મ્યપણું પ્રાપ્ત કરે છે. તેમને અનાદિ મુક્તની દિવ્ય સ્થિતિ થતાં જરાય વાર લાગતી નથી, તરત થઈ જાય છે. કારણ કે
સિદ્ધ મુક્તની સ્થિતિમાં તો તેઓ પહેલેથી જ હોય છે. અનાદિ મુક્ત થયા પછી બીજા જીવોને પણ અનાદિ મુક્તની સ્થિતિનું જ્ઞાન આપી અનાદિ મુક્ત કરી શકે છે. પરમ એકાંતિક મુક્તને જો અનાદિ મુક્તનો જોગ ન થાય તો બીજા જીવોને તેઓ પરમ એકાંતિક મુક્ત સુધીની જ પ્રાપ્તિ કરાવી શકે છે. મુક્તની જેટલી પોતાની ગતિ કે સ્થિતિ હોય તેટલી જ બીજાની કરાવી શકે. આ સિદ્ધાંત છે. માટે મૂળ પુરુષ, વાસુદેવ બ્રહ્મ, મૂળ અક્ષર, પરમ એકાંતિક મુક્ત વગેરે ગમે તે સ્થિતિની પ્રાપ્તિ કરી હોય તો પણ અનાદિ મુક્ત થવા માટે મનુષ્ય જન્મ ધરવો જ પડે છે. કારણ કે મનુષ્ય જન્મ એ કર્મભૂમિ છે અને બીજી બધી ભોગ ભૂમિકા છે. મનુષ્ય શરીરમાં જીવ જેટલી પ્રગતિ સાધે તેટલી પ્રાપ્તિ થાય છે. આત્યંતિક કલ્યાણની સર્વોચ્ચ એવી અનાદિ મુક્તની સ્થિતિની પ્રાપ્તિ પણ મનુષ્ય જન્મમાં જ થઈ શકે છે. અન્ય કોઈ પણ ભૂમિકામાં તે શક્ય નથી. મુદ્દા નંબર 8. અંત સમયે સ્થૂળ શરીરમાંથી જીવની બહારની તરફ ઊર્ધ્વ કે અધોગતિ થાય છે. જીવના કારણ શરીર સાથે જોડાયેલી અનેક પ્રકારની વાસનાઓ, કર્મ સંસ્કારો, ગ્રંથિઓ, વિવિધ પ્રકારની ઉપાસના પદ્ધતિઓ વગેરે પ્રમાણે જીવની ગતિ થાય છે. જેમ કે દેવલોક, પિતૃલોક, સ્વર્ગલોક, યમલોક, લખ 84માં ગતિ, પુનર્જન્મ થવો અથવા વૈકુંઠ, ગોલોક, બ્રહ્મપુર, અક્ષરધામ વગેરે ધામોની પ્રાપ્તિ થવી, એમ અનેક પ્રકારે જીવની યોગ્યતા પ્રમાણે સ્થૂળ શરીર છૂટ્યા પછી ગતિ થાય છે. કેટલાક જીવોને પોતાના સગા સંબંધીઓ જે દેહ ત્યાગ કરીને સૂક્ષ્મ સૃષ્ટિમાં રહી ગયા હોય તે દેખાય છે. કેટલાક પાપી જીવોને યમદૂતો પણ દેખાય છે. તેઓ જીવને સ્થૂળ શરીરમાંથી કાઢી પોતાની સાથે લઈ જાય છે. સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર વચ્ચે નાભી કેન્દ્ર સાથે એસ્ટ્રલ કોર્ડ, સિલ્વર કોર્ડ નામનો ચાંદી જેવો તેજસ્વી એક પ્રાણમય તાંતણો રહેલો હોય છે. મૃત્યુ વખતે આ તાંતણો તૂટે ને સ્થૂળ શરીરથી સૂક્ષ્મ શરીર છૂટું પડે. ત્યારબાદ વિવિધ પ્રકારે જીવની ગતિ થાય છે. મૃત્યુ પછી થતી ઉત્તર ક્રિયા વખતે ચાંદીના તારથી પિંડ વિચ્છેદ કરવામાં આવે છે. તે આ સિલ્વર કોર્ડનું પ્રતીક છે. જે ભક્ત ઉપર પ્રભુ તથા મોટા મુક્તની કૃપા થયેલી હોય તેને અંત વખતે ભગવાન તથા મુક્તના દર્શન થાય છે. તેને સ્થૂળ દેહમાંથી મુક્તિ મળી મુક્ત દ્વારા સાક્ષાત ભગવાન સાથે સંબંધ થાય છે ને ભગવાનના ધામમાં ભગવાનના સ્વરૂપ સંબંધી અવિચળ દિવ્ય સુખની પ્રાપ્તિ થાય છે. એમ ભગવાનના નિષ્કામ ભક્ત અને બીજા જીવોની ગતિમાં અને પ્રાપ્તિમાં અનંત ગણો તફાવત છે. મુદ્દા નંબર 9. બદ્ધ જીવની સાથે જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ એમ 3 અવસ્થાઓ રહેલી છે. જીવાત્મા જેને વિશે રહીને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ 5 વિષય ભોગવે તેને અવસ્થા કહેવામાં આવે છે.
જાગૃત અવસ્થા વૈરાજ પુરુષની સ્થિતિ અવસ્થાનું કાર્ય છે. તે સત્વ ગુણાત્મક છે અને નેત્ર સ્થાનમાં રહેલી છે. વિશ્વાભિમાની સંજ્ઞાવાળો જીવાત્મા પૂર્વ કર્માનુસારે સ્થૂળ દેહે વિવેકે સહિત ઇન્દ્રિયો અંતઃકરણો દ્વારા બાહ્ય પંચ વિષય ભોગવે તે સત્વ ગુણાત્મક જાગૃત અવસ્થા છે. તેમાં ભ્રાંતિએ કરીને અયથાર્થપણે વિષય ભોગ ભોગવાય તે જાગ્રત અવસ્થામાં સ્વપ્નાવસ્થા છે ને જાગૃતમાં વિવેકે રહિત ભોગ ભોગવાય તે જાગૃતમાં સુષુપ્તિ અવસ્થા છે. એમ એક અવસ્થામાં બીજી બે અવસ્થાઓ પણ રહેલી છે. આ સ્થૂળ દેહની અવસ્થાઓની વિકતિ છે, કારણ કે જાગૃત અવસ્થાને સ્થૂળ દેહની સાથે સંબંધ છે. એક જ મન ત્રણ પ્રકારે કાર્ય કરે છે. જાગૃત મન, કોન્શિયસ માઇન્ડ, અર્ધ જાગૃત મન, સબકોન્શિયસ માઇન્ડ અને અજાગૃત મન, અનકોન્શિયસ માઇન્ડ. જાગૃત મન સાથે જાગૃત અવસ્થા વેકિંગ સ્ટેટ રહેલી છે. અર્ધ જાગૃત મન સાથે સ્વપ્નાવસ્થા ડ્રીમિંગ સ્ટેટ રહેલી છે અને અજાગૃત મન સાથે સુષુપ્તિ અવસ્થા ડીપ સ્લીપ સ્ટેટ રહેલી છે. સ્વપ્નાવસ્થા ડ્રીમિંગ સ્ટેટ તે હિરણ્ય ગર્ભની ઉત્પત્તિ અવસ્થાનું કાર્ય છે. તે રજો ગુણાત્મક છે ને કંઠસ્થાનમાં રહેલી છે. તૈજ સાભિમાની સંજ્ઞાવાળો જીવાત્મા સૂક્ષ્મ દેહમાં પૂર્વ કર્માનુસાર વાસનામય ભોગ ભોગવે તે રજોગુણ પ્રધાન સ્વપ્નાવસ્થા છે. સ્વપ્નમાં વિવેકે સહિત વાસનામય ભોગ ભોગવે તે સ્વપ્નમાં જાગૃત અવસ્થા છે. સ્વપ્નના ભોગને ભોગવતો થકો તેને યથાર્થ જાણે નહીં તે સ્વપ્નમાં સુષુપ્તિ અવસ્થા છે. એમ સ્વપ્નાવસ્થામાં પણ બીજી બે અવસ્થાઓ રહેલી છે. સ્વપ્ન અવસ્થામાં જાત જાતના ચિત્ર વિચિત્ર સ્વપ્નો સ્ફુરી આવે છે. ચિત્તમાં સબકોન્શિયસ માઇન્ડ અર્ધ જાગૃત મનમાં રહેલા અનેક જન્મના તથા આ જન્મના કર્મ સંસ્કારો વાસનાઓ અતૃપ્ત ઈચ્છાઓ પ્રમાણે સ્વપ્નો ઉદ્ભવે છે. સ્વપ્ન અવસ્થામાં પૂર્વ સંકેત મળવા, ભાવિ દર્શન થવું, ભૂતકાળના કર્મ સંસ્કારોની તથા ઘટના પ્રસંગોની છાપ ઉપસી આવવી, અમુક રહસ્યોની સ્પષ્ટતા થવી વગેરે અનેકવિધ પ્રક્રિયાઓ થાય છે. કર્મફળ પ્રદાતા પરમાત્મા પ્રેરણા શક્તિ દ્વારા જીવના પૂર્વ કર્મ સંસ્કારો પ્રમાણે સ્વપ્ન સૃષ્ટિનું નિર્માણ કરે છે. જીવાત્મા સૂક્ષ્મ શરીરના અભિમાન સાથે સૂક્ષ્મ પંચ વિષયો સંબંધી સુખ દુઃખને સ્વપ્નાવસ્થામાં સૂક્ષ્મ શરીર દ્વારા ભોગવે છે. આ અવસ્થામાં સૂક્ષ્મ શરીર દ્વારા સૂક્ષ્મ સૃષ્ટિમાં જીવની ગતિ થાય છે. આ અવસ્થામાં દ્રશ્યોમાં ભ્રાંતિ ને અસ્થિરતાનો અનુભવ કંઠસ્થાનને લીધે થાય છે. આપણો કંઠ શ્વાસોચ્છ્વાસની ક્રિયાને લીધે સતત હલતો રહે છે. એટલે કંઠસ્થાન અસ્થિર હોવાથી સ્વપ્નમાં અસ્થિરતા જણાય છે. જાગૃત અવસ્થા જેવી સ્પષ્ટતા સ્વપ્નમાં અનુભવાતી નથી. સૂક્ષ્મ સૃષ્ટિ અનંત હોવાથી સ્વપ્નમાં પણ અનંત પ્રકારના દ્રશ્યો દ્રષ્ટિમાન થાય છે. સાધનામાં પ્રગતિ કરતા સાધકને ઘણી વખત મુક્ત પુરુષનું સચોટ માર્ગદર્શન મળવું
પ્રાર્થનાનો પ્રભુ તેમજ મુક્ત દ્વારા સ્વીકાર થવો વગેરે ઘણા પ્રકારના અનુભવો પણ સ્વપ્નમાં થતા હોય છે. આમ સ્વપ્નાવસ્થા અનેક રહસ્યોથી ભરેલી છે. તેને યથાર્થ રીતે તો પ્રભુ અને તેમના પૂર્ણ મુક્તો જ જાણી શકે છે. સુષુપ્તિ અવસ્થા ડીપ સ્લીપ સ્ટેટ અજાગૃત મનની સાથે રહેલી છે ને તે ઈશ્વરની પ્રલય અવસ્થાનું કાર્ય છે. તે હૃદય સ્થાનમાં રહેલી છે. આ અવસ્થામાં પ્રાજ્ઞાભિમાની સંજ્ઞાવાળા જીવાત્માની ઇન્દ્રિયો અંતઃકરણની વૃત્તિઓ, વાસનાઓ તથા કર્તાપણું ને જ્ઞાતાપણું એ સર્વે કારણ શરીરમાં લીન થઈ જાય છે. એ અવસ્થાને વિશે કર્તા વૃત્તિ ઉત્પન્ન થાય તે સુષુપ્તિમાં સ્વપ્ન અવસ્થા છે અને જાગૃત ને સ્વપ્નની પીડાના તાપની વૃત્તિ સુષુપ્તિના સુખમાં પ્રવેશ કરે તેના પ્રતિલોમપણાનું જ્ઞાન થાય તે સુષુપ્તિમાં જાગૃત અવસ્થા છે. આ કારણ શરીર સાથે સંકળાયેલી અવસ્થાઓ છે. વિશ્વાભિમાની, તૈજસાભિમાની, પ્રાજ્ઞાભિમાની એમ જુદા જુદા જીવો નથી, પણ વિવિધ અવસ્થાઓને લઈને એક જ જીવાત્માની જુદી જુદી સંજ્ઞાઓ છે. બદ્ધ જીવ પોતાની મેળે જાગૃતમાંથી સ્વપ્ન કે સુષુપ્તિ અવસ્થામાં જઈ શકતો નથી, અથવા તે અવસ્થામાં ગયા પછી પોતાની મેળે પાછો આવી શકતો નથી. કર્મફળ પ્રદાતા પરમેશ્વરની શક્તિથી જ જીવની અવસ્થા બદલાય છે. આપણા શરીરની વિવિધ ક્રિયાઓનું નિયમન પ્રાણશક્તિ દ્વારા થાય છે. મુખ્ય 5 પ્રાણ છે: પ્રાણ, અપાન, વ્યાન, સમાન, ઉદાન. આમાંના ઉદાન પ્રાણ દ્વારા મનની ગતિવિધિ તમોગુણના પ્રભાવથી મંદ પડે ત્યારે સુષુપ્તિ અવસ્થા આવે છે. આ અવસ્થા અજ્ઞાનમય અવસ્થા છે. તેમાં મનના કંપનોનો પૂર્ણ રૂપે લય થઈ જતો નથી. ચિત્તની વૃત્તિઓનો પૂર્ણ રીતે નિરોધ લય તો અસંપ્રજ્ઞાત નામની સમાધિ અવસ્થામાં જ થાય છે. એ અવસ્થામાં પરમાત્માના દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે. સુષુપ્તિ અવસ્થા એ પ્રધાન પુરુષ સાથે જોડાયેલ પ્રધાન પ્રકૃતિ, પ્રધાન માયા છે. તેનાથી પરની સામ્યાવસ્થા એ મૂળ પ્રકૃતિ, મૂળ માયા છે. તે જ્યારે ઓળંગી જવાય ત્યારે નિર્ગુણ ગુણાતીત સ્થિતિ થાય છે. સાધક જ્યારે મુક્ત પુરુષની કૃપા મેળવી ઇન્દ્રિયો અંતઃકરણની વૃત્તિઓનો સાંખ્ય જ્ઞાન વડે પ્રત્યાહાર કરી આત્મા પરમાત્માના સ્વરૂપના યથાર્થ જ્ઞાન, ધ્યાન, ઉપાસના દ્વારા પોતાના અંતઃકરણમાં સ્વાધીનપણે પ્રવેશ કરે ત્યારે જ્ઞાનમય એવી ઉપશમ અવસ્થાને પામે છે. આ ઉપશમ અવસ્થા આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર કરવા માટેની પૂર્વ ભૂમિકા છે. પ્રભુના સ્વરૂપના ધ્યાનના ગહન અભ્યાસથી પ્રાપ્ત થયેલી ઉપશમ અવસ્થા જ્યારે અસંપ્રજ્ઞાત સમાધિમાં, નિર્વિકલ્પ સમાધિમાં પરિણમે ત્યારે પ્રભુનો સાક્ષાત્કાર થાય છે. જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થાથી પર તુરીય અવસ્થા છે. આ અવસ્થાઓ અનુક્રમે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીરની સત્વ, રજ અને તમ એમ 3 ગુણાત્મક અવસ્થાઓ છે. તુર્યાવસ્થા એ સ્થૂળ, સૂક્ષ્મ, કારણ શરીર, જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ
એ 3 અવસ્થાઓ તથા સત્વ, રજ ને તમ એ 3 ગુણોથી પર ગુણાતીત અવસ્થા છે. 3 શરીરથી પર ઈશ્વર કોટિથી લઈ મૂળ અક્ષર કોટિ પર્યંતના ઐશ્વર્ય સુખના રાગરૂપ મહાકારણ શરીર છે. તે મહાકારણ શરીરની અવસ્થા તે તુર્યાવસ્થા છે. આત્મા પરમાત્માના સાક્ષાત્કાર રૂપ એવી આત્યંતિક સ્થિતિ પ્રાપ્ત કરવા માટે તુર્યાવસ્થા વિઘ્નરૂપ બને છે. તુર્યાવસ્થા ઓળંગવા માટે ઐશ્વર્યની સઘળી ઈચ્છાઓનો ત્યાગ કરી પ્રભુના સ્વરૂપ સિવાયની બીજી બધી જ ઈચ્છાઓથી રહિત નિષ્કામ નિર્વિકલ્પ થવું સાધક માટે અતિ અનિવાર્ય છે. હવે 4 શરીરની વિગત જોઈએ. 1. સ્થૂળ શરીર. પ્રમાણ ઔટ હાથ, લગભગ 3.5 હાથ. રક્તવર્ણ. નેત્રસ્થાન. જાગૃત અવસ્થા. સંજ્ઞા વિશ્વાભિમાની. માત્રા અકાર. 2. સૂક્ષ્મ શરીર. અંગુષ્ટ પ્રમાણ. શ્વેતવર્ણ. કંઠસ્થાન. સ્વપ્નાવસ્થા. સંજ્ઞા તૈજસાભિમાની. માત્રા ઉકાર. 3. કારણ શરીર. પરવાર્ધ. ટચલી આંગળીના અર્ધા વેઢા જેટલું પ્રમાણ. કૃષ્ણવર્ણ. હૃદયસ્થાન. સુષુપ્તિ અવસ્થા. સંજ્ઞા પ્રાજ્ઞાભિમાની. માત્રા મકાર. 4. મહાકારણ શરીર. મસૂર. મસૂરના દાણા જેટલું પ્રમાણ. નીલવર્ણ. સહસ્ત્રાર સ્થાન. તુર્યાવસ્થા. સંજ્ઞા તુર્યાભિમાની. માત્રા અર્ધમાત્રા. આ ચારેય દેહ, ચારેય અવસ્થાઓ, 3 ગુણ, આ બધાથી સાધક જ્યારે પર થાય ત્યારે જ પરમાત્માનો સાક્ષાત્કાર સંભવી શકે છે. મુદ્દા નંબર 10. જેને પરમાત્માનો સાક્ષાત્કાર કરવો હોય તેણે તેને માટેની ભૂમિકા તૈયાર કરવી પડે. પાત્રતા વગર કોઈ સિદ્ધિ મળવી શક્ય નથી. મુમુક્ષુ સાધકની ઉપર મુક્તનો રાજીપો હોય તો પણ પાત્રતા વગર મુક્ત તેને પ્રભુના સ્વરૂપનો સાક્ષાત્કાર નથી કરાવતા. સાક્ષાત્કાર પાત્રતા સિવાય ઝીરવી શકાતો નથી. મુક્ત મુમુક્ષુને પાત્ર થવા માટે બધું માર્ગદર્શન આપે તથા સહાય તેમજ રક્ષા પણ કરે, પરંતુ પાત્રતા કેળવવાની જવાબદારી તો સાધકની પોતાની રહે છે. મુદ્દા નંબર 11. શ્રીજી મહારાજ અને મુક્ત પૃથ્વી ઉપર મનુષ્ય રૂપે વિરાજતા હોય એ વખતે એમને જે કંઈ પદાર્થ જમવા માટે આપીએ ત્યારે કદાચ થોડી ઘણી અશુદ્ધિ રહી ગઈ હોય તો પણ તેઓ તે પદાર્થ ઉપર દિવ્ય દ્રષ્ટિ કરીને તેને નિર્ગુણ દિવ્ય કરીને જમે છે. જમાડનારને તેનું અલૌકિક ફળ પણ મળે છે. પરંતુ પ્રભુ અથવા પૂર્ણમુક્ત મનુષ્ય રૂપે ન હોય અને પ્રતિમા સ્વરૂપે બિરાજતા હોય ત્યારે તન મનથી અતિ પવિત્રપણે ને દિવ્ય ભાવ સાથે તૈયાર કરેલું ભોજન હોય તો જ પ્રભુ તેને સ્વીકારે છે અને તેનું મહદ ફળ આપે છે. પરંતુ શારીરિક ને માનસિક અશુદ્ધિ સાથે
અપવિત્રપણે તૈયાર કરેલું ભોજન પ્રભુ પ્રતિમા સ્વરૂપે હોય ત્યારે સ્વીકારતા નથી. માટે પ્રતિમા સ્વરૂપની સેવા પૂજામાં તન મનની પવિત્રતાની અતિ આવશ્યકતા રહે છે. ઇન્દ્રિયો અંતઃકરણની સંપૂર્ણ શુદ્ધિ હોય ત્યારે જ ભાવ શુદ્ધિ થાય અને એવો શુદ્ધ ભાવ જ પ્રભુ ગ્રહણ કરે છે. કારણ કે પ્રતિમા સ્વરૂપે રહેલા પ્રભુ પદાર્થને નહીં પરંતુ પદાર્થ પાછળ રહેલા શુદ્ધ ભાવને જ સ્વીકારે છે. કેટલાક પ્રસંગે ભક્તના અતિ પ્રેમને વશ થઈ પ્રતિમા દ્વારા પોતાનું પ્રત્યક્ષપણું બતાવીને પદાર્થને ગ્રહણ કરતા પણ જણાય છે. એવી ઘટના ક્વચિત જ ઘટતી હોય છે. મુદ્દા નંબર 12. સર્વોપરી પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ પોતે પણ પોતાના મહિમાનો પાર પામતા નથી એમ પોતે કહે છે. તેમાં પરમાત્મા અસમર્થ છે એમ કહેવાનું તાત્પર્ય નથી, પરંતુ એ તેમના મહિમાનું અપારપણું દર્શાવે છે. પ્રભુનું મહાત્મ્ય જાણવાનું જાણપણું પણ અપાર છે. પ્રભુની જાણપણારૂપ જ્ઞાતા શક્તિ અને તેમના સ્વરૂપનો મહિમા આ બંને અપાર હોવાથી તેઓ એમ કહે છે કે મારા મહિમાનો પાર હું પણ પામતો નથી. ધારો કે પોતાના મહિમાનો પાર પોતે પામે છે એમ જો પ્રભુ કહે તો પણ તેમાં બાધ આવે. કારણ કે અપારનો પાર પામી જવાય તો અપાર કેવી રીતે કહી શકાય? માટે એમ નથી બોલતા. મુદ્દા નંબર 13. વચનામૃતમાં શ્રીજી મહારાજે પોતાને સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ તરીકે વર્ણવ્યા છે અને ક્યારેક પોતાને અનાદિ મુક્ત તરીકે ગણ્યા છે. એટલે શ્રીજી મહારાજ અનાદિ મુક્તરાજ છે. અનાદિ મુક્તરાજનો ખરો અર્થ સર્વે અનાદિ મુક્તોના રાજા. એટલે સ્વામી એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ એવો અર્થ ઘટાડવો જોઈએ. શ્રીજી મહારાજ તો અનાદિના નિત્ય મુક્ત છે જ, પણ તેમનું ધ્યાન ભજન કરીને તેમનું પ્રેમાદ્વૈત દ્વારા પરમ સાધર્મ્ય પ્રાપ્ત કરેલા મુક્તોને પણ અનાદિ મુક્ત કહેવાય છે. કારણ કે એ દિવ્ય સ્થિતિમાં હું પહેલાં આમ હતો ને હવે આમ થયો એવું રહેતું નથી. સદાય પ્રભુરૂપ એવો પ્રભુના સ્વરૂપ સાથે રસબસ રહેલો અનાદિ મુક્ત જ છું એમ અખંડ અનુભવાય છે. એવો અખંડ દિવ્ય અનુભવ એ જ અનાદિ મુક્તની સ્થિતિ છે. મુદ્દા નંબર 14. બ્રહ્માહમ સ્વામિનારાયણ દાસોસ્મિ. અત્રે બ્રહ્મ અર્થાત પરબ્રહ્મ પુરુષોત્તમ રૂપ અનાદિ મુક્ત એવો હું શ્રીજી મહારાજનો દાસ છું. એવા દિવ્ય ભાવ સાથે અખંડ ધ્યાન, ભજન, જપ, તપ વગેરે પ્રભુ પ્રસન્નતાના સાધન કરવા. આ મંત્ર મુક્તરાજ નારાયણભાઈએ પોતે આપેલો છે. મુદ્દા નંબર 15. જ્યારે પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર થાય ત્યારે અથવા દેહના અંતકાળે શ્રીજી મહારાજને કે મુમુક્ષુ જીવને જવું આવવું પડતું નથી, પરંતુ જેમના દ્વારા આશીર્વાદ મળ્યા હોય એવા અનાદિ મુક્ત
મહારાજ અને જીવની વચ્ચે રહેલો માયાના આવરણનો પડદો દૂર કરી ચૈતન્યનો મૂર્તિમાં પ્રવેશ કરાવે છે. મુદ્દા નંબર 16. બધું વાચ્યાર્થ જ્ઞાન દલીલ કે ચર્ચા પૂરતું ઠીક છે, પરંતુ તે અજ્ઞાન જ છે. તે કેવળ બાહ્ય વૃત્તિથી એકઠી કરેલી માહિતી માત્ર જ છે. તે એકઠું કરેલું બધું જ્ઞાન ભૂલવાનું છે. તે ભૂલીને અંતર્વૃત્તિ દ્વારા પ્રતિલોમપણે પ્રભુના સ્વરૂપનું ધ્યાન કરે ત્યારે સાક્ષાત્કાર થઈ સત્ય જ્ઞાન અને સર્વજ્ઞતા પ્રગટે છે. મુદ્દા નંબર 17. છતે દેહે પ્રભુનો સાક્ષાત્કાર કરવો છે એવી ઈચ્છા રહે તો તે પણ સાધકને બાધક બને છે. કારણ કે એવી ઈચ્છા રહે તો જ્યાં સુધી છતે દેહે સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી દેહ ધરવા પડે. કોઈ પણ સંકલ્પ શુભ હોય કે અશુભ હોય, નાનો હોય કે મોટો હોય, તે જન્મ ધરવાનું કારણ બને છે અને દિવ્ય સ્થિતિ પ્રાપ્ત કરવામાં વિઘ્નરૂપ થાય છે. માટે પોતાના બધા ઠરાવ અને સંકલ્પ પડ્યા મૂકી પ્રભુ પ્રસન્નતાના સાધન કર્યા કરવા એ જ સાધકનું કર્તવ્ય છે. મુદ્દા નંબર 18. શ્રીજી મહારાજની દરેક પ્રતિમા સાકરના નાળિયેરની જેમ પ્રસાદીની જ છે, પણ જે પ્રતિમા સ્વરૂપમાં સિદ્ધ અનાદિ મુક્ત દિવ્ય સંકલ્પ મૂકીને પ્રાણ પ્રતિષ્ઠા કરે ત્યારે તે સ્વરૂપમાં પરમાત્માનો આવિર્ભાવ થાય છે. તે સ્વરૂપમાં દૈવત પ્રગટે છે. એવા પ્રતિમા સ્વરૂપ દ્વારા ભગવાન ભાવિક ભક્તોના મનોરથો પૂર્ણ કરે છે. મુદ્દા નંબર 19. મુક્ત પુરુષે કોઈકને મૂર્તિમાં રાખવાના આશીર્વાદ આપ્યા હોય, પણ જ્યાં સુધી બાધિતાનું વૃત્તિના આવરણો હોય, અર્થાત પૂર્ણ પાત્રતા ન હોય, ત્યાં સુધી પ્રભુના દિવ્ય સુખનો અનુભવ નથી થતો. જેમ કોઈને આખા શરીરે પાણીથી પલળે નહીં એવું બખ્તર વોટરપ્રૂફ જેકેટ પહેરાવીને પાણીના હોજમાં મૂક્યો હોય તો તેને પાણીની ઠંડકનો અનુભવ થતો નથી, તેમ પછી જ્યારે તે બખ્તર પોતે કાઢવા પ્રયત્ન કરે અને કોઈ તેને કાઢવામાં મદદ કરે તો બખ્તર નીકળીને પાણીની ઠંડકનો અનુભવ થાય. તેમ મુમુક્ષુ સાધક મુક્તના આશીર્વાદ મળ્યા પછી પોતે પાત્ર થવા પ્રયત્ન કરે તો મુક્ત તેને પાત્ર થવામાં સહાય કરી બાધિતાનું વૃત્તિના બધા આવરણો ટાળી નાખે. એટલે પ્રભુના દિવ્ય સુખનો યથાર્થ અનુભવ થાય છે. મુદ્દા નંબર 20. વ્યક્તિને મલિન વાસના હોય અને તેની તીવ્રતા મૃત્યુ સુધી રહે તો તેને ભૂતનો કે પ્રેતનો દેહ આવે અને ક્યારેક સેંકડો હજારો વર્ષો સુધી પણ તેમાંથી છૂટકો થાય નહીં. તે મલિન વાસના ખાસ કરીને વિજાતીય ભોગની હોય, એટલે પુરુષને સ્ત્રીની અને સ્ત્રીને પુરુષની હોય તો ઉપરયુક્ત ફળની પ્રાપ્તિ થાય છે. પરંતુ મુક્તના શરણે જઈને તેમની કૃપા મેળવી મલિન વાસના ટાળવાનો સન્નિષ્ઠ પ્રયત્ન કરે તો તેમાંથી ઉગરીને મોક્ષને પામી શકે. મુદ્દા નંબર 21.
મનુષ્ય જેમ જેમ વધારે વિષય ભોગવે તેમ તેમ તેના સંસ્કારો ચિત્તમાં વધુને વધુ દૃઢ થતા જાય. પછી તેનું વ્યસન થઈ જાય અને તેમાંથી નિસરવું ઘણું મુશ્કેલ બને. માટે જાગૃત રહી એ માર્ગ જ બંધ કરી દેવો અને એ જ ખરી તપશ્ચર્યા છે. મુદ્દા નંબર 22. અનાદિ મુક્તરાજ સદગુરુ ગોપાળાનંદ સ્વામીને શ્રીજી મહારાજે અક્ષરધામની સભાથી પણ પર કહ્યા છે. કારણ કે અનાદિ મુક્તની પ્રભુનું સુખ લેવાની ગતિ સામર્થ્ય બીજા સિદ્ધ મુક્ત કરતાં અનેક ગણી વિશેષ હોય છે. અનાદિ મુક્ત મળ્યા વગર કૂદકો લઈને પ્રભુનું સુખ કોઈથી લઈ શકાતું નથી. કારણ કે અનાદિ મુક્ત દ્વારા જ આત્યંતિક કલ્યાણ કરવાનો મહારાજનો મૂળ સંકલ્પ છે. તેથી પોતે પોતાના વહાલા અનાદિ મુક્તોનો મહિમા ગાય છે કે સંત તે સ્વયં હરિ. અનાદિ મુક્તો અમારા તુલ્ય જ છે. એવા અનાદિ મુક્તો અને મહારાજને સ્વામી સેવક ભાવ અખંડ છે. એવા મુક્ત દ્વારા મહારાજને જેટલું કાર્ય કરવાનો સંકલ્પ હોય તેટલું જ કાર્ય તે મુક્ત દ્વારા કરે છે. મુદ્દા નંબર 23. અવર ભાવમાં નાની નાની બાબતમાં મુક્તો મહારાજની મરજી જાણવા ઈચ્છતા નથી. કારણ કે અવર ભાવની ક્રિયાઓ તથા પ્રકૃતિના નિયમમાં કેટલાક ફેરફારો વગેરે પ્રભુની અન્વય શક્તિ દ્વારા થયા જ કરતા હોય છે. પરમાત્મા ઈચ્છે ત્યારે પોતાના વિશિષ્ટ સંકલ્પથી અન્વય શક્તિ દ્વારા ફેરફાર કરી કાર્ય કરે છે. તે કરતા થકા અકર્તા અને અન્યથા કરતાપણે પણ વર્તે છે. અમુક વિશિષ્ટ સંજોગોમાં જ પોતે રચેલી સૃષ્ટિમાં ફેરફાર કરે છે, પરંતુ બિનજરૂરી હસ્તક્ષેપ કરતા નથી. મુદ્દા નંબર 24. શ્રીજી મહારાજની સાથે મુક્તનું ધ્યાન થઈ શકે. કારણ કે સપાર્ષદ ધ્યાન એ ધ્યાનનો એક પ્રકાર છે. મુક્ત દ્વારા પ્રેરણા અને યથાર્થ જ્ઞાન મળવાથી સાધના પથ પર જલ્દી પ્રગતિ સાધી શકાય છે. ધ્યાનમાં આગળ ગતિ થતાં મુક્તનું સ્વરૂપ મહારાજના સ્વરૂપમાં લીન થઈ જાય છે. પછી એક મહારાજ જ રહે છે. સાધકે પ્રભુનું ધ્યાન કરતા પહેલા અનાદિ મુક્તને સંભાળીને સહાય તેમજ માર્ગદર્શન માટે પ્રાર્થના કરીને પછી પ્રભુનું ધ્યાન કરવું. તેથી ધ્યાન નિર્વિઘ્ને સરસ રીતે થઈ શકે. ધ્યાન કરતા પહેલા મુક્તને સંભાળવાથી ધ્યાનમાં નડતા કેટલાક વિક્ષેપો ને આવરણો દૂર થાય છે અને મહારાજની અતિ પ્રસન્નતા થાય છે. કારણ કે મુક્તો મહારાજને પોતાના સ્વરૂપ કરતાં પણ વિશેષ વહાલા છે. મહારાજ તથા મુક્તની ભેળી પૂજા આરતી માનસી પૂજા થતી હોય ત્યારે તેને પ્રભુ સ્વીકારે છે, ગ્રહણ કરે છે. કારણ કે આરતીમાં અને પૂજામાં શરણાગતિનો ભાવ રહેલો છે. તે શરણાગતિ કેવળ સ્વામીને વિશે જ હોય. તેથી તેવી પૂજા આરતીનો ભાવ પ્રભુ પોતે ગ્રહણ કરે છે. મુક્તો પ્રભુની સાથે જ હોવા છતાં સેવક ભાવે હોવાથી તે ભાવને ગ્રહણ કરતા નથી. તેઓ પ્રભુને થતી પૂજા આરતીનું દિવ્ય સુખ જ માણે છે. આ વાતની
અનુભવીને જ ખબર પડે છે. માટે મહારાજ ભેળી મુક્તની પૂજા આરતી થતી હોય તો તેમને વિશે દોષ પરઠવો જોઈએ નહીં. દોષ પરઠવાથી પ્રભુનો અપરાધ થાય છે. આવી વાતો સાધકે લક્ષ્યમાં લેવી જોઈએ, જેથી સાધનામાં કોઈ વિઘ્ન ન આવે. મુદ્દા નંબર 25. અનાદિ મુક્તની દ્રષ્ટિએ પ્રભુનું અખંડ સાક્ષાત્કાર દર્શન એ પણ અધૂરી સ્થિતિ છે, કારણ કે અખંડ દર્શનનો સંકલ્પ પણ ટાળવાનો છે. અનાદિ મુક્તની સ્થિતિમાં મુક્તની પ્રભુ સાથે જલ તરંગવત એકતા છે. એવી સ્થિતિમાં નોખા દર્શન કરવાના રહેતા નથી. એ સ્થિતિમાં દર્શન, સુખ, આનંદ બધું એકમેક હોય છે. ભૌતિક ભાવની જેમ જુદું જુદું નથી. પ્રભુ રૂપ થઈ પ્રભુનું અખંડ દિવ્ય સુખ જ અનુભવાય છે.